આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો છૂટક મોંઘવારીના આંકડાએ ચિંતા વધારી। ખાદ્ય ચીજોના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોવરાયું। જ્યારે મિત્રો ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાસ કરીને ગામડાઓમાં વધુ મોંઘી થઈ। જ્યારે મિત્રો આદુ 83.62% મોંઘું થયું। જ્યારે ડુંગળી અને લસણના ભાવ પણ આસમાને પહોંચ્યા અને ટ્રાન્સપોર્ટ અને પર્સનલ કેર પણ મોંઘા થયા। ભારતીય હવામાન વિભાગ અનુસાર મિત્રો 13 થી લઈને 18 ઓગસ્ટ દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે મિત્રો ગુજરાત, દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, જ્યારે મિત્રો ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। જ્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। હવેથી મિત્રો મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકાશે સારવાર। જ્યારે સરકાર હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે લાવશે નવા નિયમો, જેનો સીધો લાભ મિત્રો સામાન્ય જનતાને મળશે। વલસાડના આદિવાસી વિસ્તારમાં દિવાસાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જ્યારે ઢીંગલા ઢીંગલી પૂજન અને નારિયેળ ટપ્પાની પરંપરા પણ નિભાવી। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પીએફ ઉપાડવાના નિયમો મિત્રો બદલાયા। હવે મિત્રો નોકરી છોડ્યા બાદ તરત જ સંપૂર્ણ રકમ ઉપાડી શકાશે નહીં। જ્યારે મિત્રો પીએફ માટે 12 મહિના અને પેન્શન માટે 36 મહિનાનો રાહ જોવાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। જો કે મિત્રો મેડિકલ ઇમરજન્સી કે અન્ય જરૂરિયાતમાં આ સિંક ઉપાડાની સુવિધા યથાવત રાખવામાં આવી છે। જ્યારે મિત્રો વર્ષમાં 2 વાર 75% સુધી ઉપાડી શકાશે પીએફની રકમ। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક જ લાઈક કરી દેજો અને ત્યારબાદ જો ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જ્યારે મિત્રો કર્ણાટકમાં તમાકુ અને ગુટખા પાન મસાલા ઉપર આજથી 1 વર્ષનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો। જ્યારે આરોગ્યને ધ્યાનમાં રાખી લેવાયો છે મોટો નિર્ણય અને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા 15 જૂનના રોજ મિત્રો આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। જો તમામ પેકેટ અને અનપેકેટ ઉત્પાદનોને લાગુ પડશે। શું મિત્રો આપણા ગુજરાતમાં પણ આવો નિયમ લાગુ થવો જોઈએ? કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। પાટણ જિલ્લામાં મિત્રો ઉકળાટ બાદ વરસાદનું જોરદાર આગમન થતા વાતાવરણમાં ઠંડુગાર જોવા મળ્યું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। જ્યારે મિત્રો વાહન ચાલકો પરેશાન અને મિત્રો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બનાસકાંઠાના ડીસામાં એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ ઝૂ અને ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી બનશે। જ્યારે મિત્રો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળતા 542.14 કરોડના ખર્ચે 103 હેક્ટરમાં આ પ્રોજેક્ટ આકાર લેવામાં આવશે। જ્યારે મિત્રો 83 પ્રજાતિના 2700 દેશી અને વિદેશી પશુ પક્ષીઓ જોવા મળશે। જેમાં મિત્રો સિંહ, દીપડા, જીરાફ, ઝીબ્રા અને કાંગારૂ મુખ્ય આકર્ષણ રહેશે। ત્યારબાદ મિત્રો 4.72 લાખ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં 647 કરોડની શિષ્યવૃત્તિ જમા કરવામાં આવી અને દીકરીઓના વિજ્ઞાન પ્રવેશમાં 16% વધારો જોવા મળ્યો। જ્યારે મિત્રો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીબીટીથી સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું। હવેથી મિત્રો ડીજીવીસીએલ વિસ્તારમાં હવે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું। જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15 લાખ સ્માર્ટ મીટર લગાવાયા અને દરરોજ 3000 થી લઈને 4000 નવા મીટર લગાવવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। જ્યારે પાટણ અને પાલનપુરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા અને ગુજરાત માથે હજુ પણ મિત્રો એક સાથે 5 સિસ્ટમ સક્રિય અને આજે મિત્રો 13 ઓગસ્ટે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। આ બાજુ મિત્રો રાયપુર બિગ બજારથી સાળંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે અને 300 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાશે અને મિત્રો ઘણા ખરા રસ્તાઓ પણ બંધ રહેશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદના ગીતા મંદિર બસ ટર્મિનલ 2 નું થયું લોકાર્પણ। હવેથી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી તમામ બસો હવે મિત્રો આ બસ સ્ટેશનથી ઉપડશે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની બસો ટર્મિનલ 1 ઉપરથી જશે અને 39 પ્લેટફોર્મ, 370 લોકોની બેઠક ક્ષમતા અને અલગ વેઇટિંગ હોલ અને મિત્રો 130 બેઠકની કેન્ટીન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે।
દેશમાં મિત્રો વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો, જ્યારે ચાંદી 2,40,000 ને પાર 4,790 રૂપિયા વધી, જ્યારે મિત્રો સોનું 1,55,000 ની સપાટી વટાવી ગઈ અને 1,325 રૂપિયા મોંઘું થયું. મિત્રો રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો, જ્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો નોંધાયો. અમદાવાદના એસજી હાઈવે ઉપર ઇસ્કોન બ્રિજ ખાતે અકસ્માત સર્જાયો, જ્યારે આઈસરનું ટાયર ફાટતા પાછળથી કાર ધડાકાભેર અથડાઈ અને મિત્રો મહિલા સહિત 2 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો વડોદરામાં ગેસ બિલને 26.43 લાખ રૂપિયા બાકી બિલો, જ્યારે 22 ગેસ કનેક્શન કાપ્યા અને 11 ઓગસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે અજબલ મિલ રોડ, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં 59 કર્મચારીઓની 2 ટીમોએ મિત્રો 56 ગ્રાહકોના ઘરે જઈ રૂપિયા 3,47,730 રૂપિયાની વસૂલાત કરી, જ્યારે મિત્રો 22 કનેક્શન કાપી નાખ્યા અને 2 કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવ્યા. મિત્રો આ કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી. દરેક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે દેશભરમાં ફોલ્ડેજર એક્શનની તૈયારી અને સુપ્રીમ કોર્ટે કર્યો છે મોટો આદેશ. જ્યારે મિત્રો દિલ્હી, પટના, લખનઉ સહિતના શહેરોમાં ફૂલ ડેઝર અને સીલિંગ કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો, જ્યારે દિલ્હીમાં સર્વેમાં વિલંબ બદલ એમસીડી, એનડીએમસી અને ફટકાર લગાવવામાં આવી, જ્યારે પટનામાં 26,747 ગેરકાયદેસર કેસ મળ્યા અને મિત્રો પૂર્વ કમિશનરને સો કોજ નોટિસ અપાવવામાં આવી અને લખનઉમાં પણ 3 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા પણ આદેશ કરાયો. ત્યારબાદ મિત્રો લોકસભાની બેઠકો 850 નહીં થવા દઈએ, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો કેન્દ્ર સરકારને પડકાર. તેમણે મિત્રો વધુ કહ્યું, 2029ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33% અનામત વર્તમાન અને 543 બેઠકોના આધારે આપવાની માંગ પણ કરી, જ્યારે મિત્રો વિજયે દક્ષિણ ભારતના રાજ્યોના અધિકારોના ભોગે લોકસભા બેઠકો વધારવાનો પણ સખત વિરોધ કર્યો. દરેક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે યુપીઆઈ ઉપર ચાર્જને લોકોને અસર નહીં થાય એ કહેવું જ ખોટું છે. જ્યારે અર્થશાસ્ત્રીએ મિત્રો ટેન્શન વધાર્યું, જ્યારે મિત્રો સરકારે સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ મફત રહેશે, જ્યારે 2,000 થી વધુના પેમેન્ટ ઉપર મોટા વેપારીઓને એમડીઆર ચાર્જ લાગશે. 2 પરીક્ષાના પેપર 20 અને 35 લાખમાં વેચાયા હતા, જ્યારે ઝારખંડમાં પેપર લીક અંગે મોટો ખુલાસો આવ્યો સામે અને તેણે મિત્રો 20 વિદ્યાર્થીઓ પાસેથી 5.80 કરોડ રૂપિયા વસૂલ્યા હતા, જેમાંથી મિત્રો 19 પાસ થયા, જ્યારે ડેપ્યુટી પરીક્ષા નિયામક શ્વેતા ગુપ્તાએ તાત્કાલિક અધ્યક્ષ ખ્યાતાને પર દબાણનો આરોપ લગાવ્યો. ત્યારબાદ મિત્રો મુંબઈમાં ચાલી ઉપર પહાડનો હિસ્સો ખસી પડ્યો, જ્યારે કાટમાળમાં દટાઈ જતા 6 લોકોના થયા મોત. મિત્રો અનેક ફસાયા, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રશિયાએ મિત્રો ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને સોંપી મોટી જવાબદારી, જ્યારે યુક્રેન સાથેના કરોડો ડોલરનો કાનૂની વિવાદ ઉકેલશે. મિત્રો દિવાળી પહેલા આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે વર્ષ 2026માં દિવાળી 6 નવેમ્બરમાં આવશે, ત્યારે દિલ્હી, પંજાબ, રાજસ્થાનથી બિહાર, યુપી તરફ ફરતા લોકો માટે ટ્રેનની ટિકિટ મેળવવાની અત્યંત મુશ્કેલ બને છે. જ્યારે મિત્રો રેલવે 60 દિવસ પહેલા સવારે 8 વાગ્યાથી બુકિંગ શરૂ કરશે અને ધનતેરસ 6 નવેમ્બર અને દિવાળી 8 નવેમ્બરે હોવાથી જ્યારે મિત્રો સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફળ શાકભાજીમાં જંતુનાશક અંગે મહત્વના આંકડા રજૂ કર્યા. છેલ્લા 3 વર્ષમાં 70,652 સેમ્પલની તપાસ કરવામાં આવી અને માત્ર 3.1% એટલે કે 2223 સેમ્પલમાં મિત્રો જંતુનાશક FSSAI ની સુરક્ષિત સીમાથી મિત્રો વધુ મળ્યા, જ્યારે મિત્રો 96.9% સેમ્પલ સુરક્ષિત જણાયા. ફરી એકવાર મિત્રો જંતર મંતર સીઝન 2 ટૂંક જ સમયમાં શરૂ થશે, જ્યારે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકની મોટી જાહેરાત. જ્યારે મિત્રો કોકરોચ જનતા પાર્ટી સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા જંતર મંતર ખાતે આંદોલનનો બીજો તબક્કો શરૂ કરશે. તેઓ મિત્રો 15 ઓગસ્ટથી દેશવ્યાપી સોશિયલ ઓડિટ પણ કરશે.
ત્યારબાદ મિત્રો ભાજપે રામ મંદિર મુદ્દે રાજકારણ કર્યું અને હવે સંસદમાં મૌન કેમ, જ્યારે પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર ઉપર મોટા પ્રહાર. જ્યારે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરથી રાજકીય લાભ લેવામાં સંકોચ કરતો ન હતો, પરંતુ હવે જવાબદારીથી ભાગી રહ્યો છે. બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સંસદમાં નેટ પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ યથાવત. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું કે સરકાર વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે અને તમામ સવાલોના જવાબ પણ આપશે. જ્યારે મિત્રો વિપક્ષ ગૃહમંત્રી પાસે વિદ્યાર્થીઓ ઉપર પોલીસ કાર્યવાહીનો જવાબ પણ માંગી રહ્યા છે.